આ લોકોને એક તો એમના મકાન ઉપરથી સાહેબ તાર પસાર થાય છે, એમનો પાણીનો ટાંકો છે એમના ઉપરથી તાર પસાર થાય છે. બીજી વાત કે જે કોરિડોર છે અને જે થાંભલો છે ત્યાં જવા માટે ખરેખર તો આમને રસ્તો બનાવવા માટે ખેડૂતની મંજૂરી લેવી પડે, પણ આ લોકોએ કાંઈ એવું ન લીધું. મેં જયારે કોન્ટ્રાક્ટર સાથે વાત કરી તો ત્યારે એને એમ કીધું કે હા અમારી પાસે રસ્તાનો તો એગ્રીમેન્ટ છે નહીં. તો મેં કીધું તમારી પાસે રસ્તાનો એગ્રીમેન્ટ ન હોવા છતાં તમે આના ખેતરમાં કઈ રીતે ગયા છો? આ પ્યોર તાનાશાહી વાળું વર્તન છે. અને એમાંય આપણા પોલીસ તંત્ર મિત્રોને કહીએ કે આ લોકો પાસે આઈ કાર્ડ છે, આ કોણ માલિકીની જગ્યા છે, આ ઉપર અમને તો આ આતંકવાદી જેવા લાગે છે. મેં તો ત્યાં સુધી કહ્યું ફોન ઉપર સાબુતી અમારે રૂબરૂ ત્યાં હતો નહીં ફોન ઉપર. તો ખેડૂતને તંત્રના એટલે કે પોલીસના લોકોએ એમ કીધું કે આવા લુખાઓ સાથે અમને વાત ન કરાવો. અમે લુખા ખેડૂત માટે લડીએ એટલે અમે લુખા. મને એનો બહુ અફસોસ છે. ખેડૂત માટે આપણે લડવું એટલે શું લુખા સાબિત થઈ જવું? અને શું ખેડૂતના દીકરા નહીં હોય? આ લોકો પાસે જ્યાંથી રસ્તો કર્યો છે ને ત્યાંનો એની પાસે એગ્રીમેન્ટ નથી, કઈ પુરાવાય નથી. પછી સ્થળ ઉપર કે છે કે આપણે હવે એગ્રીમેન્ટ કરી નાખીએ તો. એટલે પ્યોર તાનાશાહી જેવું વર્તન છે ને. હું તો એમ કહું છું તમારા માધ્યમથી કે કલેક્ટર સાહેબ તમે એક વખત ત્યાં સ્થળ ઉપર જઈને વિઝિટ કરી આવો. તમને એમ લાગે કે કંપની સાચી છે, કામ કરાવી દેજો. તમે ક્યાં એંગલ થી એમને ઓર્ડર આપ્યો છે?